હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં છો? અને યસ, બધાના તબિયત પણ સારી હશે જ. અને યસ, વગર કામનું ક્યાંય પણ બહાર ના નીકળો. જસ્ટ અર્જન્સી ના હોય ત્યાં સુધી બહાર ના નીકળો. યસ, પોતાના તબિયતની બધા જ કાળજી જાતે જ લે. ઓકે, સો જસ્ટ ખાસ કરીને આ વસ્તુનું આ સમય હવે જસ્ટ કોરોના ખૂબ જ ઝડપથી અહીંયા હવે ફેલાઈ રહ્યો છે. તો જસ્ટ મહેરબાની કરીને જસ્ટ કોઈ અર્જન્ટ કામ ના હોય, બને તો ઘરની બહાર ના જ નીકળો. ના છૂટકે નીકળવું પડે તો બરાબર માસ્ક પહેરીને પોતાની કાળજી રાખીને સેનેટાઈઝ કરીને જ નીકળો. અને આવ્યા પછી પણ પોતાની પૂરતી કાળજી રાખો. ઓકે, ના કઈ વાંધો નથી. હવે આપણે આગળ જે 5મા ચેપ્ટરનું જે ત્રિકોણમિતિય પ્રતિવિધેય છે એના વિકલિતો આપણે જે ભણી રહ્યા છીએ એના માટે આપણે આગળ વસ્તુ જોઈ લઈએ. અહીંયા આપણે એના માટે મેં અહીંયા 3 દાખલાઓ લખ્યા છે. ઓકે, અને આ 3 ઉદાહરણના દાખલા છે. 3 સરસ દાખલા છે. જસ્ટ ત્રિકોણમિતિય પ્રતિવિધેયના દાખલા જોયા હશે. એક્ઝામમાં પ્રતિવિધેયનો વિકલિતના દાખલા આવશે ને આવશે જ. એમસીક્યુમાં પણ આવી શકે છે અને થિયરી પોર્શનમાં પણ આવી શકે છે. ઓકે, સો જસ્ટ એને વ્યવસ્થિત તમારે જોવાનું છે. ઓકે, ના અહીંયા 3 સમજવાના છે આપણે. પહેલો દાખલો છે આપણા પાસે. નીચેના વિધેયોનું x ને સાપેક્ષ વિકલન કરો. પહેલા આપણે કોસ ઇન્વર્સનું મીન્સ કોસ ઇન્વર્સ ઓફ સાઇન એક્સ નું આપણે x ને સાપેક્ષ વિકલન કરવાનું છે. ઓકે, ના એટલે અહીંયા શું છે આપણા પાસે? પહેલા આપણે જેમ કીધું છે એ પ્રમાણે પ્રતિવિધેયને વિકલિત કરવાના હોય તો શક્ય હોય તો પહેલા આપણે આનું સરળ સ્વરૂપ જો આપી શકતા હોઈએ તો સરળ સ્વરૂપ આપણે આપી દેવાનું, કોઈ જ પ્રોબ્લેમ નથી. પણ એના માટે બી પાછું અહીંયા તકલીફ એ વસ્તુ છે કે કોસ ઇન્વર્સ છે ને અહીંયા સાઇન છે. કોસ અંદર જો કોસ હોત તો અહીંયા સાઇન એક્સ જ આપ્યું છે, પણ આપણે સાઇન એક્સ ને કોસ એક્સ ના સ્વરૂપમાં લખી શકીએ છીએ. તો યસ, સાઇન એક્સ ની જગ્યાએ આપણે cos π/2 - x લખી શકીએ ને. તો યસ, એ પ્રમાણે કરવાનું. અહીંયા કોસ ઇન્વર્સ આની જગ્યાએ સાઇન ઓફ cos of π/2 - x જે આપણે પાસે ત્રિકોણમિતિયના બેઝિક વસ્તુઓ છે. કારણ કે cos π/2 - θ બરાબર sin θ, એના પ્રમાણે આ વસ્તુ લખી શકીએ. ના અહીંયા cos inverse of cos π/2 - cos inverse cos એટલે આના પરથી આપણે π/2 - x. જસ્ટ મેં તમને કીધું છે તમારા સિલેબસમાં અહીંયા કોઈ શરતો ચેક કરવાનું તમને કીધું નથી. એ વસ્તુ તમારે કોઈ ચેક કરવાની જરૂર નથી. જસ્ટ આ રીતે તમે આગળ જવાબ પણ તમારા એ રીતે જ પાછળ આપેલા છે. સો ડોન્ટ વરી અબાઉટ ધેટ થિંગ. ઓકે, ના કોસ ઇન્વર્સ આઈ થિંક આની જગ્યાએ આપણે આ વસ્તુ લખી શકીશું. આનું વિકલન મતલબ આનું વિકલન થઈ ગયું. માટે અહીંયા હવે d/dx ઓફ cos inverse of sin x is equals to આના બરાબર આ વસ્તુ d/dx of π/2 - x. એટલે અહીંયા d/dx of અચળનું વિકલન 0 minus d/dx of x એટલે આપણે 1 એટલે કે આવશે -1. ઓકે, ના અહીંયા હું પોતાને રોકી નથી શકતો. અહીંયા હું તમને બીજી રીત બી બતાવી દઉં કે કરવું. તમારે ત્યાં ચેન્જ નથી કરવું, ફક્ત sin x છે ને તો જસ્ટ ડાયરેક્ટ તમે સાંકળના નિયમ પ્રમાણે પણ કરશો તો કોઈ વાંધો નથી. અહીંયા આ રીતે જસ્ટ ઓફ યસ અહીંયા આપણે d/dx ઓફ cos inverse of, અને આ દરેક વખતે શક્ય નહીં, આમાં આપણે સરળતાથી કરી શકીશું, વાંધો નહીં આવશે. આપણા પાસે cos inverse of x નું વિકલન છે -1/√1 - x² એ વસ્તુ છે. તો અહીંયા x ની જગ્યાએ sin x છે તો પ્રથમ પદમાં x ની જગ્યાએ sin x લઈને આપણે સૂત્ર લખવાનું cos inverse of x નું. એના પછી x જે x ની જગ્યાએ આપણે જેને આપણે x સમજ્યું છે અહીંયા sin x ને આપણે x સમજીને લખ્યું છે એનું પાછું વિકલન આગળ કરવાનું. આપણે આ રીતે લખી શકીએ -1/1 - sin²x, કારણ કે d/dx of cos inverse of x બરાબર -1/1 - x². x ની જગ્યાએ sin x એટલે x લખ્યું અને અગેન અહીંયા x માં જે બી ફેરફાર કર્યો હોય એનું પાછું વિકલન આપણે લખવાનું. અહીંયા શું થશે? આપણને -1/√1 cos² x d/dx of sin x એટલે આપણને મળે
cos x એટલે આ થશે માઇનસ cos x છેદમાં cos x આ આવી ગયું -1. આ રીતે પણ તમે કરી શકો છો. there is no problem. આ રીતે તમે આ દાખલાઓ કરી શકો છો. ઓકે, નેક્સ્ટ બીજો જે દાખલો છે આપણને અહીંયા આપેલો છે tan inverse of sin x upon 1 plus cos x નું x ને સાપેક્ષ વિકલન કરવાનું છે. અને અગેન અહીંયા પ્રતિવિધેયો છે, જેટલું બને એટલું સરળ રૂપ આપવાનો પ્રયત્ન કરો. ડાયરેક્ટ કરવા જશો તો કદાચ થોડું કોમ્પ્લિકેટેડ થશે અને ભૂલ થવાનો અવકાશ રહેલો છે. અને આમાં પણ મેં તમને સમજાવ્યું છે આગળ, અને પાછું આ વસ્તુ તમે અગેન તમારું ધ્યાન દોરું. અહીંયા પ્રતિવિધેયમાં બે રીતનું હોય, બહાર ત્રિકોણમિતિય પ્રતિવિધેય હોય, અંદર x નું કોઈ સ્વરૂપ હોય, તો આપણે x બરાબર એવું કોઈ ત્રિકોણમિતિય 6 માંથી વિધેય ધારવાનું કે જેનાથી જે બાર ત્રિકોણમિતિય વિધેય એ જ પ્રકારનું પદ અંદર બની જાય અને પછી એનું સાદું સ્વરૂપ આપવાનું. અથવા તો આમાં બાર ત્રિકોણમિતિય પ્રતિવિધેય અંદર કોઈ ત્રિકોણમિતિય વિધેય વચ્ચેનો સંબંધ આપેલો હોય, સમીકરણ આપેલું હોય, તો એનું ત્યારે x બરાબર કઈ ધારવાની જરૂર નથી. એનું સાદું રૂપ આપીને બારનું પદ અંદર ગોઠવાશે. અહીંયા શું છે, બાર ત્રિકોણમિતિય છે અને અંદર બી ત્રિકોણમિતિય છે, એટલે અહીંયા આપણે એને સાદું સ્વરૂપ આપવાનું હોય. સાદું સ્વરૂપ આપીને બહારનું અંદર કંઈક ને કંઈક ગોઠવાશે. એટલે પહેલા આપણે સાદું સ્વરૂપ આ જોઈશું. એટલે અહીંયા પછી એનું વિકલન કરવાનું. અહીંયા tan inverse of આપણને આપ્યું છે sin x upon 1 plus cos x. યસ, અહીંયા જ તમારી ત્રિકોણમિતિનો ટેસ્ટ થતો હોય છે. બેઝિક ત્રિકોણમિતિના નિત્ય સમૂહ તમને કઈ રીતના યાદ છે એ વસ્તુનો ટેસ્ટ થતો હોય છે. યસ, એટલે અહીંયા તમે આની જગ્યાએ tan inverse sin x ની જગ્યાએ 2 sin x/2 into cos x/2 લખી શકો. અને 1 plus cos x એટલે 2 cos square x/2. 2 કટ થઈ ગયા, એક cos x કટ થઈ ગયું, એટલે મારા પાસે રહેશે બાકી tan inverse of tan x/2. tan inverse of tan x/2 એનો જવાબ આપણને છે ખબર, x/2. એટલે આની જગ્યાએ આપણે આ વસ્તુ લખી શકીએ. આનું વિકલન એ આનું વિકલન જ કહેવાય. માટે અહીંયા હવે છેલ્લે માટે d/dx of tan inverse of sin x upon 1 plus cos x is equals to d/dx of આ આપણે x/2 જ થશે સીધું. યસ, અહીંયા 1/2 બાર d/dx of x 1, એટલે આનો જવાબ 1/2. યસ, આ રીતે એકદમ સિમ્પલ રીતે એક્ઝામ્પલ થઈ જાય, બીજું કઈ જ નહીં. એટલે આમ જોવા જઈએ તો અહીંયા સુધી તો ત્રિકોણમિતિય પ્રતિવિધેયનો જ દાખલો છે, અને ત્રિકોણમિતિય પ્રતિવિધેયનો દાખલો ગણીશું તો જ આનું સરળ સ્વરૂપ આવશે ને એકદમ સરળતાથી આપણે એનો જવાબ શોધી શકીશું. ડાયરેક્ટ જો આપણે તમે x સમજીને આ કરશો તો કદાચ યસ થઈ તો શકશે, પણ ગણતરીઓ ખૂબ લાંબી થશે, ટાઈમ પણ વધારે જશે, અને એમાં પણ સાદું સ્વરૂપ આપવામાં ભૂલ થવાના અવકાશ રહેલા જ છે. જ્યારે આમાં આ બહુ સરળ રીતે આપણે કરી શકીશું. સો આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. કે એટલે જ ત્રિકોણમિતિય પ્રતિવિધેયના વિકલિત કરતા પહેલા ત્રિકોણમિતિય પ્રતિવિધેયનું ચેપ્ટર ભણવું ખૂબ જ અગત્યનું છે. એના જે ગુણધર્મો જાણવા એ ખૂબ જ અગત્યના છે. ઓકે, સો જસ્ટ ઝડપથી આ વસ્તુ લખી લો. હું ત્રીજો એક્ઝામ્પલ તમને બતાવજો, ખૂબ જ સરસ છે. યસ સ્ટુડન્ટ્સ, અહીંયા આપણે ત્રીજો દાખલો sin inverse of 2x+1 ભાગ્યા 1 + 4x એનું x ને સાપેક્ષ વિકલન આપણે શોધવાનું છે. ઓકે, ના અહીંયા આપણે જોઈ લઈએ પાછું જે મેં તમને કીધું હતું. અહીંયા ત્રિકોણમિતિ અંદર x, પણ અહીંયા x બી નથી આપ્યું, 2 ની x વાળી ઘાત વાળું આપ્યું છે. તો યસ, એડજસ્ટમેન્ટ થશે. તો અહીંયા આપણે અંદર એવું કંઈક x વાળું સ્વરૂપ જેને આપણે કોઈ પણ ત્રિકોણમિતિ વિધેય ધારવાનું કે જેનાથી બહારનું જે છે એ અંદર એનું સમીકરણ ગોઠવાઈ જાય એ પ્રકારનું આપણને મળી જાય. ઓકે, જસ્ટ અહીંયા કરવું હશે તો અહીંયા sin inverse of 2x+1 1 + 4x આ વસ્તુ તો થઈ. ના અહીંયા છે ને આપણે જસ્ટ થોડા એડજસ્ટમેન્ટ સમજવા પડશે, જોવા પડશે. અહીંયા આ sin inverse 2x+1 છે, તેની જગ્યાએ આપણે 2x into 2 એટલે લખી શકીશું. આપણે આધાર સમાન છે, ઘાત આપણે વિસ્તરણ કરી દીધી છે. અહીંયા 2x આવ્યું, અહીંયા આ જે છે ને 1 પ્લસ અહીંયા
4x છે તો એની જગ્યાએ આપણે 2 નો વર્ગ આખાનો x લખાશે. ઓકે, અહીંયા આપણે અગેન જોઈએ તો sin ઇનવર્સ યસ આને 2 into 2x આ રીતે લખી શકાશે છેદમાં 1 પ્લસ અહીંયા 2x લખાય. હજુ પણ sin inverse of 2 into 2x yes 1 plus આની જગ્યાએ 2x આખાનો વર્ગ આ રીતે હું લખી શકું. યસ, હવે તમને કંઈક ધ્યાન આવે છે. બાર sin inverse છે, અંદર 2 into 2x 1 plus 2x આખાનો વર્ગ. અહીંયા હવે તમને કંઈક એવું આપણે ધારીએ ત્રિકોણમિતિય રીતે આમાંથી કોઈ એક પદ માટે કે જેનાથી બહારનું જે સમીકરણ છે, બહાર સાઇન છે, એવું કંઈક સાઇન નું કોઈક પદ બને, સાઇન નું કોઈક સૂત્ર અંદર બની જાય, એવું કંઈક દેખાય છે. તો યસ, આપણા પાસે છે sin 2 થીટા બરાબર 2 tan થીટા upon 1 plus tan square થીટા. અહીંયા આપણે જોઈશું તો આ વસ્તુ 2x માટે પાલન થાય છે. જો 2x બરાબર tan થીટા લઈશું ને તો આ થઈ જશે 2 tan થીટા 1 plus tan square થીટા. ઓકે, એટલે કે sin 2 થીટા અંદર આવી જશે. એટલે અહીંયા આપણે 2x બરાબર tan થીટા એવું લઈએ. ઓકે, યસ, ધારો કે 2x બરાબર tan થીટા, અને આના પરથી આપણે લખી દેવાના જ્યારે પણ એટલે દાખલા થીટા બરાબર tan ઇનવર્સ ઓફ 2x થશે. હવે અહીંયા આપણે આ દાખલો ગણીએ માટે sin ઇનવર્સ ઓફ 2 into 2x upon 1 plus 2x આખાનો વર્ગ બરાબર sin ઇનવર્સ 2x બરાબર 10 એટલે 2 tan થીટા છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા. યસ, આ બીજું કઈ નથી, sin 2 થીટા છે એટલે અહીંયા sin ઇનવર્સ ઓફ sin 2 થીટા. sin ઇનવર્સ ઓફ sin 2 થીટા જે ત્રિકોણમિતિ પ્રમાણે આનું લખાશે 2 થીટા, થીટા બરાબર 2 tan ઇનવર્સ ઓફ 2x. ઓકે, એટલે આની જગ્યાએ આપણે આ વસ્તુ લખી શકીએ. આનું વિકલન એ બીજું કઈ નહીં, આનું વિકલન છે. આનું વિકલન એકદમ સરળ રીતે થશે. એટલે છેલ્લે અહીંયા માટે d by dx of tan in sin inverse d by dx of sin inverse of 2 raised to x plus 1 છેદમાં 1 plus 4 raised to x બરાબર d by dx of 2 into tan inverse of 2 raised to x. yes, 2 બહાર આવી જશે તો અહીંયા d by dx of tan inverse of 2 raised to x. yes, હવે અહીંયા આપણા પાસે tan inverse of x નું વિકલિત છે 1/1 plus x square, પણ અહીંયા x ની જગ્યાએ 2 raised to x, એટલે પહેલામાં x ની જગ્યાએ આપણે 2 raised to x મૂકીને સૂત્રનો ઉપયોગ કરવાનો. પાછું આગળ એનું સાંકળના નિયમ પ્રમાણે આપણે વિકલિત કરતું જવાનું, જેને આપણે x સમજીને લીધું છે પહેલા પદમાં a. એટલે અહીંયા 2 into 1/1 plus x ની જગ્યાએ 2 raised to x છે એટલે 2 raised to x નો વર્ગ into એકચ્યુઅલી આપણા પાસે પ્રમાણિત x ના સ્વરૂપે tan inverse of x છે. અહીંયા tan inverse of 2 raised to x છે એટલે પહેલા પદમાં આપણે x બરાબર આપણે 2 raised to x સમજીને કર્યું, તો જે પહેલા પદમાં x સમજીને કર્યું એનું પાછું આપણે વિકલિત લખવાનું. એટલે અહીંયા d by dx of અહીંયા x ની જગ્યાએ આ વસ્તુ લીધી છે એટલે 2 raised to x આ વસ્તુ થશે. યસ, અહીંયા 2 છેદમાં અને આ બધી વસ્તુઓ છે ને 2 raised to x square આ બધું આના 4 raised to x એટલે ડાયરેક્ટ એના પરથી તમે આ જે છે એ બીજું કઈ નહીં 4 raised to x જ છે. 2 raised to x આખાનો વર્ગ. યસ, આપણે જે સાદું સ્વરૂપ આપ્યું છે એ 4 raised to x નું સાદું સ્વરૂપ, એટલે આની જગ્યાએ આપણે 1 plus આ 4 raised to x d by dx of 2 raised to x. યસ, હવે અહીંયા ભૂલ ના થવી જોઈએ. મેં તમને જ્યારે વિકલન સમજાવ્યા છે ત્યારે બી મેં તમને આ વસ્તુ ક્લિયર કરી છે. ચલની અચળ ઘાત અને અચળની ચલ ઘાત આ બે વસ્તુમાં ફરક છે. x raised to n લખો અને n raised to x એ બંને વસ્તુમાં ફરક છે.
x રેઝ ટુ n એ કહેવાય ચલની અચળ ઘાત, એનું વિકલન n x રેઝ ટુ n માઇનસ 1, પરંતુ અચળની ચલ ઘાત એટલે a રેઝ ટુ x નું વિકલન a રેઝ ટુ x ઇન્ટુ log a. અહીંયા a રેઝ ટુ x પ્રમાણે છે, a બરાબર આપણા પાસે 2 છે, એટલે આ લખાશે 2 રેઝ ટુ x ઇન્ટુ log a એટલે કે 2. અહીંયા again 2 રેઝ ટુ x ઇન્ટુ 2 એટલે 2 રેઝ ટુ x પ્લસ 1 છેદમાં 1 પ્લસ 4 રેઝ ટુ x ઇન્ટુ log 2. આનો જવાબ આવશે. આ રીતે આ દાખલો આપણે કરી શકીશું કે ડાયરેક્ટ કરશો તો ખૂબ જ અઘરું થાય. સાદું સ્વરૂપ આપવું જરૂરી છે. ત્રિકોણમિતિય પ્રતિવિધિનો અહીંયા સુધી દાખલો ગણવો જરૂરી છે, એના પછી જ આ વસ્તુ આપ ગણશો તો એકદમ સરળતાથી થશે. અને આ વસ્તુનું પાછું અહીંયા જસ્ટ જે મૂળભૂત વિકલિતો છે, પ્રમાણિત વિકલિતો, એ ભૂલવાના નથી. અને આમાં પણ 3 પ્રકારના આપણા પાસે ઓપ્શન આવ્યા છે. ચલની અચળ ઘાત એટલે x રેઝ ટુ n, અચળની ચલ ઘાત એટલે કે n રેઝ ટુ x અથવા તો a રેઝ ટુ x, જ્યાં n કે a એ અચળ, ચલની ચલ ઘાત એટલે x ની x ઘાત, y ની x ની y ઘાત, y ની x ઘાત, આ બધા જ ચલની ચલ. એમાં આપણે લોગ વાપરીએ. 3 જગ્યાએ વસ્તુઓ અલગ અલગ આપણે સમજવાની છે. 3 જગ્યાના વિકલનો અલગ અલગ છે. ખાસ આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. અને એના સિવાય અચળની અચળ ઘાત એ તો અચળ થઈ જાય એવી વસ્તુનું ધ્યાન રાખવાનું છે. ઓકે, સો જસ્ટ આ ફરક સમજવાનો ને એ પણ, કારણ કે ઘણી વખત ઉતાવળમાં આ ભૂલ સામાન્ય ભૂલ થાય એ આપણને ખબર છે. એ વસ્તુનું આપણે થોડું ધ્યાન રાખતું જવાનું છે. ઓકે, સો જસ્ટ આ જોઈ લો. આના પરથી છેલ્લા પ્રકરણ સ્વાધ્યાયના અમુક દાખલાઓ મારે તમને બતાવવાના છે, હું તમને બતાવું છું. યસ, અહીંયા પ્રકરણ સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો મેં લખ્યો છે. 0 લેસ ધેન x લેસ ધેન π/2 માટે cot ઇનવર્સ ઓફ વર્ગમૂળમાં 1 પ્લસ sin x પ્લસ વર્ગમૂળમાં 1 માઇનસ sin x છેદમાં વર્ગમૂળમાં 1 પ્લસ sin x માઇનસ વર્ગમૂળમાં 1 માઇનસ sin x નું x વિશે વિકલિત. અહીંયા હવે તમને x ને સાપેક્ષ બોલે, x વિશે વિકલિત બોલે તો કોઈ બધાનો અર્થ એક જ થશે, અથવા તો y સ્વરૂપ આપણે dy/dx એવું કે તો પણ બધાનો અર્થ એક જ થશે. ઓકે, ના આનું આપણે x વિશે વિકલિત મેળવવાનું છે. જે જોઈને તમને ખ્યાલ તો આવી જ ગયો હશે, તાજું જ છે. આવો દાખલો આપણે ત્રિકોણમિતિય પ્રતિવિધિઓમાં કર્યો છે. તો યસ, પહેલા ત્રિકોણમિતિય પ્રતિવિધિ પ્રમાણે સાદું સ્વરૂપ આપવું પડશે. અને આ રીતના દાખલાઓમાં આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. અહીંયા કદાચ તમે cos x/2 માઇનસ sin x/2 ની જગ્યાએ sin x/2 માઇનસ cos x/2 લખશો તો જવાબ બદલાઈ જશે. એટલે અહીંયા આવા દાખલામાં આપણે જસ્ટ શરતનું થોડું પાલન કરતું જોવાનું. અહીંયા 0 to π/2 માટે છે. ઓકે, ના અહીંયા આપણે પહેલા આનું સાદું સ્વરૂપ આપીશું. અહીંયા cot ઇનવર્સ ઓફ વર્ગમૂળમાં 1 પ્લસ sin x પ્લસ વર્ગમૂળમાં 1 માઇનસ sin x છેદમાં 1 પ્લસ sin x માઇનસ વર્ગમૂળમાં 1 માઇનસ sin x. ઓકે, આનું સાદું સ્વરૂપ આપવાનું છે. અને મેં તમને કીધું છે એ પ્રમાણે 1 પ્લસ sin x અથવા તો 1 માઇનસ sin x કે 1 પ્લસ sin 2x કે 1 માઇનસ sin 2x એને તમારે નિત્યસમ તરીકે જ યાદ રાખવાનું છે. 1 પ્લસ sin x એટલે cos x/2 પ્લસ sin x/2 આખાનો વર્ગ, અને એ જ રીતે 1 માઇનસ sin x બરાબર cos x/2 માઇનસ sin x/2 આખાનો વર્ગ. અહીંયા પણ ત્રિકોણમિતિય પ્રતિવિધિમાં વાપર્યું, અહીંયા પણ આપણે વાપરીશું. અને છેલ્લે વિકલનનું કરીશું, એમાં પણ આ વસ્તુ આપણે વાપરવાની આવશે. આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. ઓકે, એટલે આના બરાબર આપણે cot ઇનવર્સ અહીંયા વર્ગમૂળમાં આપણે લખી શકીએ આ cos x/2 પ્લસ sin x/2 આખાનો વર્ગ. આની જગ્યાએ 1 પ્લસ sin x ની જગ્યાએ પ્લસ અહીંયા વર્ગમૂળમાં cos x/2 માઇનસ sin x/2 આખાનો વર્ગ છેદમાં એ સેમ વસ્તુ cos x/2 પ્લસ sin x/2 આખાનો વર્ગ માઇનસ વર્ગમૂળમાં cos x/2 માઇનસ sin x/2 આખાનો વર્ગ. ઓકે, નાઉ યસ, અહીંયા હવે વર્ગનું વર્ગમૂળ
એ જે તે સંખ્યા જ આવે, પણ અહીંયા સંખ્યા ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે. અહીંયા આપણે ધન વર્ગમૂળ જ લેવાના છે. એટલે અહીંયા આપણે પહેલા માનાંકમાં લખીશું. અહીંયા કોટ ઇન્વર્સ, આને હું લખીશ માનાંકમાં વર્ગનું વર્ગમૂળ એટલે એ જ સંખ્યા આવે, cos x/2 પ્લસ sin x/2. અને અહીંયા માનાંકમાં લખવાનું કારણ એ જ છે કે જસ્ટ સરવાળામાં તો વાંધો નથી, પણ બાદબાકીમાં જસ્ટ આના કદાચ મોટું થઈ જશે. જસ્ટ cos x/2 sin x/2 મોટું હશે તો વાંધો નથી, પણ sin x/2 માઇનસ cos x/2 લખ્યું હોય અને sin x મોટો થઈ જાય, સોરી sin x/2 મોટો થઈ જાય તો ઋણ સંખ્યા આવી શકે છે આપણે જે વર્ગમૂળ લઈએ. ઓકે, તો અહીંયા ધન થવી જોઈએ એટલે આપણે માનાંક એટલા માટે જ લઈએ છીએ. પ્લસ અહીંયા cos x/2 માઇનસ sin x/2 છેદમાં એ જ રીતે cos x/2 પ્લસ sin x/2 માઇનસ cos x/2 માઇનસ sin x/2 આ રીતે લખાશે. ઓકે, નાઉ નેક્સ્ટ અહીંયા હવે આપણે જે આપેલું હોય એના પરથી શરત ચેક કરવાની આવે. અહીંયા 0 લેસ ધેન x લેસ ધેન π/2 છે. અહીંયા 0 લેસ ધેન x લેસ ધેન π/2 છે. આપણા પાસે બધા જ x/2 આવે છે એટલે x/2 ચકાસવાની, એટલે x/2 માટે 2 વડે ભાગવું પડે. 0 x/2 લેસ ધેન π/4, એનો મતલબ x/2 નું મૂલ્ય 0 ને π/4 ની વચ્ચે છે. એટલે કે x/2 એ પ્રથમ ચરણમાં છે. પ્રથમ ચરણમાં બધા જ ત્રિકોણમિતિય વિધેયો ધન માટે cos x/2 greater than 0, sin x/2 greater than 0. એટલે આ બંને greater than 0 નો સરવાળો બી greater than 0 જ થાય, પરંતુ અહીંયા બાદબાકી છે. તથા આ 0 થી π/4 માં જો ખૂણાનું મૂલ્ય 0 થી π/4 હતો, એમાં 0 થી π/4 માં cos એ sin કરતા મોટું છે. તથા cos x/2 greater than sin x/2. ઓકે, આ બધા પરથી આપણે જોઈએ. આપણે જે માનાંકમાં શું શું લખ્યું છે, cos x/2 sin x/2 અને cos x/2 માઇનસ sin x/2 કેવા મૂલ્યો થશે આપણે વિચારો. જો માનાંકની અંદરનું મૂલ્ય ધન હોય તો માનાંકનું ચિહ્ન દૂર કરીને જેમ છે એમ લખીએ. જો માનાંક આપેલી x ની કિંમતો માટે માનાંકની અંદરનું મૂલ્ય ઋણ હોય તો માનાંક દૂર કરીને આપણે બહાર માઇનસ ચિહ્ન મૂકવાનું આવે. ઓકે, આ બધા પરથી જોઈએ તો બંને આ ધન છે. અહીંયા માનાંકમાં આપણા પાસે cos x/2 પ્લસ sin x/2 અને cos x/2 માઇનસ sin x/2 એટલે મૂલ્યો ચકાસવાના છે. ધન કે શું મૂલ્ય આવે છે નહીં, પણ એ ધન આવે છે કે એ ચકાસવાનું છે. જો આ 0 થી π/4 માં બંને ધન હતા, બંનેનો સરવાળો બી ધન માટે cos x/2 પ્લસ sin x/2 greater than 0 તથા આપણે ડાબી બાજુ લઈ જઈએ તો cos x/2 માઇનસ sin x/2 greater than 0. એટલે માનાંકમાં જેટલા બી મૂલ્યો છે બધા ધન છે. અહીંયા માનાંકનું ચિહ્ન દૂર કરીને જેમ છે તેમ લખવાનું માટે 1 પરથી cot inverse of વર્ગમૂળમાં 1 પ્લસ sin x પ્લસ વર્ગમૂળમાં 1 માઇનસ sin x છેદમાં 1 પ્લસ sin x માઇનસ વર્ગમૂળમાં 1 માઇનસ sin x બરાબર cot inverse. યસ, અહીંયા બંને માનાંકની અંદર જે મૂલ્યો ધન છે 1/2 માટે જે પ્રમાણે શરત આપી છે એના પ્રમાણે એટલે અહીંયા લખાશે cos x/2 પ્લસ sin x/2 જે મૂલ્યો છે એ જ લખી દેવાના છે, પ્લસ cos x/2 માઇનસ sin x/2 એ જ રીતે છેદમાં cos x/2 પ્લસ sin x/2 માઇનસ cos x/2 માઇનસ sin x/2. અહીંયા cot inverse ઉપર અંશમાંથી sin x/2 કટ થઈ એટલે બાકી રહ્યું મારા પાસે 2 cos x/2 છેદમાં કૌંસ ખોલીશું આપણે cos x/2 પ્લસ sin x/2 માઇનસ cos x/2 પ્લસ sin x/2. અહીંયા cos x/2 કટ થશે. યસ, ઇઝ ઇક્વલ્સ ટુ cot inverse અહીંયા ઉપર 2 cos x/2 છેદમાં 2 sin x/2 2 કટ એટલે આપણને cot inverse of cot x/2 મળશે
આના પરથી આપણે લખાશે x/2 એટલે આ 0 લેસ ધેન x લેસ ધેન π/2 માટે cot ઇનવર્સ ઓફ આ મૂલ્ય બરાબર x/2 થાય એનો મતલબ આનું વિકલિત એ x/2 ના વિકલિત બરાબર જ થાય માટે અહીંયા d/dx of cot inverse of વર્ગમૂળમાં 1 plus sin x plus વર્ગમૂળમાં 1 minus sin x છેદમાં 1 plus sin x minus વર્ગમૂળમાં 1 minus sin x is equals to d/dx આનું મૂલ્ય આપણે x/2 અને આનો જવાબ 1/2. યસ, આ રીતે કરવાનું છે. લખવામાં ક્યાંય કંટાળો રાખવાનો નથી. સર જે રીતે લખ્યું છે એ રીતે તમારે લખીને આ દાખલો બતાવવાનો છે. યસ, અહીંયા સુધી તો પ્રતિવિધેયનો જ દાખલો છે, પછી વિકલનનો સ્ટેપ દાખલો તમારે. યસ, અહીંયા સુધી તમારે ત્રિકોણમિતિય પ્રતિવિધેયનો દાખલો છે, પછી વિકલનનો તો બે સ્ટેપમાં જ જવાબ આવી જશે. ઓકે, સો જસ્ટ આ વસ્તુ છે. ત્રિકોણમિતિય પ્રતિવિધેયો પર કમાન્ડ હશે, કેવી રીતે એમાં સાદું સ્વરૂપ અપાય છે એ વસ્તુની ખબર હશે તો ત્રિકોણમિતિય પ્રતિવિધેયના વિકલિતો એકદમ સરળ છે, એમાં કોઈ જ તાણ મારવાની નથી. ઓકે, જસ્ટ ઝડપથી જોઈ લો અને બાકીનો દાખલો આપણે જોઈ લઈએ. યસ સ્ટુડન્ટ્સ, મેં અહીંયા એક બીજો દાખલો પ્રકરણ સ્વાધ્યાયનો 13મો લખ્યો છે અને આ દાખલો મેં એટલા માટે બતાવ્યો છે કારણ હું તમને બીજી રીતે પણ બતાવીશ અને બીજી રીતે બતાવીશ કે ત્યારે તમને જસ્ટ એ વસ્તુને રિયલાઇઝ કરાવડાવીશ કે જો ત્રિકોણમિતિય પ્રતિવિધેય પર જો આપણા પાસે આપણો કમાન્ડ હશે તો દાખલો કેટલો સરળ બની જાય છે. એ વસ્તુ મારો ઇન્ટેન્શન છે, બીજું કોઈ જ નથી. એના માટે આ વસ્તુ મેં લીધી છે. यहाँ 0 लेस देन इक्वल्स टू x लेस देन इक्वल्स टू 1 હોય તો y इज इक्वल्स टू sin inverse of x plus sin inverse of વર્ગમૂળ 1 minus x સ્ક્વેર માટે dy/dx. સો આપણે અહીંયા dy એટલે બંનેનું x ને સાપેક્ષ વિકલન કરવાનું છે. યસ, આપણે ડાયરેક્ટ કરી શકીએ છીએ, કોઈ પ્રોબ્લેમ નથી. એટલે કેવી રીતે અહીંયા y is equals to sin inverse of x plus sin inverse of વર્ગમૂળમાં 1 minus x સ્ક્વેર બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરીએ. અહીંયા dy/dx is equals to d/dx of sin inverse of x plus d/dx of sin inverse of વર્ગમૂળમાં 1 minus x સ્ક્વેર જે સરવાળો છે એટલે આપણે જસ્ટ લખી શકીશું. અહીંયા d/dx of sin inverse of x એ આપણને ખબર છે એટલે અહીંયા 1 વર્ગમૂળમાં 1 minus x સ્ક્વેર લખાશે પ્લસ d/dx of sin inverse. અહીંયા x છે, x ની જગ્યાએ વર્ગમૂળમાં 1 minus x સ્ક્વેર છે. આ સૂત્રમાં x ની જગ્યાએ આપણે વર્ગમૂળમાં 1 minus x સ્ક્વેર લેવાનું અને જસ્ટ જે મેં લીધું હોય ઓકે x ની જગ્યાએ એનું પાછું વિકલિત કરવાનું. એટલે અહીંયા 1 વર્ગમૂળમાં x ની જગ્યાએ આ વસ્તુ કિંમત છે એટલે અહીંયા 1 minus સોરી અહીંયા x સ્ક્વેર એટલે કે અહીંયા x ની જગ્યાએ વર્ગમૂળમાં 1 minus x સ્ક્વેર આખાનો વર્ગ ઇન્ટુ યસ x ની જગ્યાએ આ વસ્તુ d/dx ઓફ વર્ગમૂળમાં 1 minus x સ્ક્વેર. ઓકે, નાઉ 1 વર્ગમૂળમાં 1 minus x સ્ક્વેર પ્લસ 1 અહીંયા આપણે વર્ગમૂળનો વર્ગ જે તે સંખ્યા એટલે 1 minus x સ્ક્વેર એ વસ્તુ થઈ જશે. અહીંયા અગેન d/dx of root 1 minus x સ્ક્વેર આપણા પાસે d/dx of root x એટલે 1/2 root x. અહીંયા 1/root x નું 1/2 root x x ની જગ્યાએ 1 minus x સ્ક્વેર છે એટલે પહેલા પદમાં x ની જગ્યાએ 1 minus x સ્ક્વેર ની જગ્યાએ આપણે જો x સમજીને કરીશું તો 1/2 root x d/dx of root x હોત તો 1/2 root x. અહીંયા root x x ની જગ્યાએ 1 minus x સ્ક્વેર ઇન્ટુ d/dx of જેને આપણે x સમજીને કર્યું છે એ. ઓકે, નાઉ એટલે અગેન આમાં આપણે આગળ વધીએ તો માટે dy/dx is equals to 1 વર્ગમૂળમાં 1 minus x square. Okay, now અહીંયા yes plus 1 વર્ગમૂળમાં યસ આ કૌંસ છૂટો આપણે કરીશું તો 1 minus 1
प्लस एक्स स्क्वेर इंटू 1/2 वर्गमूल में 1 माइनस एक्स स्क्वेर यस इंटू डी बाय डी एक्स ऑफ 1 माइनस एक्स स्क्वेर 0 माइनस 2x થશે છેલ્લે માં લખાશે 1 વર્ગમૂળ માં 1 माइनस एक्स स्क्वेर प्लस 1 यस 1 कट वर्गमूल में एक्स स्क्वेर इंटू 1/2 वर्गमूल में 1 माइनस एक्स स्क्वेर माइनस 2x यस 1 वर्गमूल में 1 माइनस एक्स स्क्वेर जैसे ये बधु जो आप करीशू तो माइनस 2x छेद में एक्स स्क्वेर नो वर्गमूल એટલે કે x થશે वर्गमूल सॉरी 2 वर्गमूल में 1 माइनस एक्स स्क्वेर आ बने कट થઈ ગયા यस એટલે આપણા પાસે રહેશે 1 वर्गमूल में 1 माइनस एक्स स्क्वेर माइनस 1 माइनस एक्स स्क्वेर बराबर 0 ओके आ रीते जो सिंपल डायरेक्ट તમે કરી શકો છો હવે જે મારે તમને બતાવવું છે અહીંયા sin inverse of x plus sin inverse of 1 minus x square यस અહીંયા છે sin inverse of વર્ગમૂળમાં 1 minus x square નો મતલબ શું થાય ઓકે જો અહીંયા તમે x બરાબર cos θ લેશો ઓકે 1 minus x square यस તમારો આ થઈ જશે sin x બરાબર यस તમારો જવાબ આવી જશે હું તમને બતાવું यस ત્રિકોણમિતિનો કમાન્ડ કેવી રીતે કામ લાગે છે હું તમને બતાવું છું ઓકે જસ્ટ ઓર અહીંયા y is equals to sin inverse of x plus sin inverse of वर्गमूल में 1 minus x square यस धारो के x बराबर cos थीटा और थीटा बराबर cos inverse of x લખાશે नाउ आ वस्तु मारे करूं છું અહીંયા તો સીધા સાદા સ્વરૂપમાં એનો કોઈ પ્રોબ્લેમ નથી આ વસ્તુ માટે sin inverse of વર્ગમૂળ માં 1 minus x square is equals to sin inverse of वर्गमूल में x बराबर 1 minus cos square theta यस આપણને ખબર છે 1 minus cos square theta बराबर sin square theta નું વર્ગમૂળ sin theta થશે એટલે આ થશે sin inverse of sin theta અને આ થશે theta theta બરાબર આપણા પાસે શું છે cos inverse of x આનો અર્થ શું થયો કે આપણે sin inverse of વર્ગમૂળ માં 1 minus x square ની જગ્યાએ આપણે cos inverse of x લખી શકીએ છીએ યસ છેલ્લું અહીંયા માટે અહીંયા y બરાબર ये sin inverse of x तो જેમ છે તેમજ sin inverse of વર્ગમૂળ માં 1 minus x square બીજું કઈ નહીં cos inverse of x એટલે અહીંયા cos inverse of x sin inverse of x plus cos inverse of x बराबर pi by 2 yes હવે અહીંયા dy by dx is equals to d by dx of pi by 2 અચળ છે અચળનું વિકલન 0 yes it is like this આ દાખલો જુઓ અને આ દાખલો જુઓ જસ એટલે આ ત્રિકોણમિતિ પ્રતિવિધિ કમાન્ડ મારે તમને આ ફરક સમજાવવો હતો એટલા માટે જ મેં જસ આ દાખલો લીધો કે યસ કઈ રીતે આપણે સ્માર્ટલી ત્રિકોણમિતિ પ્રતિવિધિના જે સંબંધો છે કેવી રીતે એની લાક્ષણિકતાના ગુણધર્મોનો ઉપયોગ કરીને કેવી રીતે સ્માર્ટલી આ વસ્તુ આપણે કરી શકીએ આ વસ્તુ તરફ ધ્યાન દેવી જોઈએ જો અહીંયા હું cos θ લઈ લઈશ તો આ 1 minus cos square sin θ sin inverse of sin θ થઈ જશે θ બરાબર cos θ લીધી એટલે cos inverse of x ના સ્વરૂપમાં આવશે અને સીધો તમારો જવાબ ત્યાં એડજસ્ટ કરી શકાય અને ઇટ્સ અ વેલિડ રીત કોઈ વાંધો નથી જસ્ટ ત્રિકોણમિતિ પ્રતિવિધિના ગુણધર્મોનો મેં ઉપયોગ કર્યો છે કોઈ જ પ્રોબ્લેમ નથી એકદમ સરળતાથી આ દાખલો કરી શકાય ઓકે સો જસ્ટ ઝડપથી આ વસ્તુ જોઈ લો આ ચેપ્ટરનો છેલ્લો એક દાખલો બાકી રહે છે મારે તમને બતાવવાનો છે યસ સ્ટુડન્ટ્સ અહીંયા જસ્ટ છેલ્લો દાખલો છે जो -1 लेस देन इक्वल्स टू x लेस देन इक्वल्स टू 1 माटे y बराबर e रेज़ टू a cos इनवर्स ऑफ x होय तो साबित करो कि 1 minus x square d square y by dx square minus x dy by dx minus a square y बराबर 0 એવું આપણે સાબિત કરવાનું છે યસ અહીંયા જે સાબિત કરવાનું છે d square y by dx square એટલે કે દ્વિતીય વિકલિત છે એટલે એનો અર્થ આનો આપણે
બે વખત વિકલિત કરીને બીજા વિકલિતમાં જો આ પદો સેટ થતા હોય તો એ આપણે સેટ કરવાના છે. આ પ્રકારના દાખલાઓ ગણો ત્યારે y નું મૂલ્ય શું છે, y ની કિંમત શું છે, y1 એટલે કે dy by dx શું આવે છે અને d2y by dx માં શું આવે છે, એમાંથી કોઈક પદો પાછા મૂકવાના થાય મૂળ સ્વરૂપમાં તો એ પદો ગોઠવવાનો પ્રયત્ન કરવાનો. ઇનકેસ જો નથી આવતું તો આ ઓબ્ઝર્વેશન રાખવાનું જ હોય. ઓકે ના એટલે અહીંયા ડિસ્કો અને બીજી અહીંયા વસ્તુ એ અહીંયા સંકેતો પણ તમને કદાચ બદલી શકે તો એનાથી કઈ ગભરાવાની જરૂર નથી. આની જગ્યાએ તમને y2 લખી નાખે, આની જગ્યાએ y1 એટલે કે 1 - x² * y2 - xy1 - x²y બરાબર 0 એવું સાબિત કરવાનું કે તો પણ વાંધો નથી. એ બીજું કઈ y2 એટલે કે d2y by dx² દ્વિતીય વિકલિત કહેવાશે y નું x ને સાપેક્ષ, y1 એટલે કે y નું x ને સાપેક્ષ પ્રથમ વિકલિત કહેવાશે. પ્રથમ વિકલિત ત્યાં દ્વિતીય વિકલિત છે અને દ્વિતીય વિકલિત ડાયરેક્ટ ના આવે, પ્રથમ વિકલિત કરીને પાછું એનું x ના સાપેક્ષ વિકલન કરીએ એટલે આપણને દ્વિતીય વિકલિત મળે. તો યસ એ પ્રમાણે અહીંયા કરવાનું છે, જસ્ટ સ્ટાર્ટ કરવાનું છે અને દ્વિતીય વિકલિત સુધી જવાનું છે. અને અહીંયા આ જે પદ d2y by dx સાથે જે પદ છે એ જસ્ટ ધ્યાન આપતું જવાનું છે. કઈ રીતે? અહીંયા y is equals to e raised to a cos inverse of x એટલે બંને બાજુ x ને સાપેક્ષ વિકલન લેના થશે. dy by dx is equals to d by dx of e raised to a cos inverse of x. yes અહીંયા e નું વિકલિત છે, e raised to x નું વિકલિત આપણા પાસે e raised to x જ છે, પણ અહીંયા x ની જગ્યાએ a cos inverse of x છે પ્રથમ પદમાં અને આપણે x સમજીને જે e raised to x નું કરતા હોઈએ એ જ કરવાનું. પછી જેને x સમજીને લીધું હોય પ્રથમ પદ એનું પાછું આપણે આગળ વિકલન કરતું જવાનું. ઓકે માટે અહીંયા dy by dx is equals to r e raised to a cos inverse of x into d by dx of r. આપણે x સમજીને કરીએ a cos inverse of x માટે dy by dx is equals to e a raised to cos inverse of x. okay now અહીંયા yes એ અચળ છે એટલે બહાર આવી જશે. બાકી d by dx of cos inverse of x પ્રમાણિત રૂપ છે -1 upon વર્ગમૂળમાં 1 - x². અને જસ્ટ મેં અહીંયા કીધું સેકન્ડ વિકલિત બીજા વિકલિતની સાથે આ પદ છે તો આને આપણે આ બાજુ લઈ જવાનું. આગળ આ રીતે દાખલાઓ કર્યા છે આપણે. માટે અહીંયા વર્ગમૂળમાં 1 - x² into dy by dx is equals to okay yes અહીંયા આવશે -a into e raised to a cos inverse of x. ઓકે થઈ ગયું આ વસ્તુ. હવે આપણે દ્વિતીય વિકલિત કરવા એટલે પાછું આનું વિકલિત સમીકરણ 2 નું x ને સાપેક્ષ વિકલિત કરતા. ઓકે માટે આપણને અહીંયા મળશે d by dx of વર્ગમૂળમાં 1 - x² dy by dx is equals to d by dx of -a e raised to a cos inverse of x. yes અહીંયા u into v સ્વરૂપ થયું આપણા પાસે એટલે અહીંયા વર્ગમૂળમાં 1 - x² d by dx of dy by dx yes u into v u into d by dx plus બીજામાં yes જેમ છે એમ આ પદ જેમ છે એમ લખવાનું into d by dx of વર્ગમૂળમાં 1 - x² બરાબર જમણી બાજુ માઇનસ એ અચળ છે એટલે કે બહાર આવી ગયું. d by dx of e raised to a cos inverse of x જે આપણે લખ્યું છે એના પ્રમાણે તમે યસ એ જવાબ પાછો લખશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે છતાં તમારે લખવું તો અહીંયા લખી શકો. અહીંયા -a e raised to a cos inverse of x into d by dx of a cos inverse of x માટે અહીંયા વર્ગમૂળમાં 1 - x² into આ દ્વિતીય વિકલિત થયું એટલે કે d2y by dx² પ્લસ અહીંયા dy by dx d by dx of √1 - x² આગળ હમણાં જોયું છે આપણે 1 upon 2 √1
1 minus x square into d by dx of 1 minus x square is equals to minus a e raised to a cos inverse of x એ વસ્તુ આપણે લખી શકીશું અને અહીંયા એ અચળ બહાર આવશે કૌંસમાં -1 upon વર્ગમૂળમાં 1 minus x square એ આપણે લખી શકીશું માટે અહીંયા વર્ગમૂળમાં 1 minus x square d square y by dx square plus અહીંયા dy by dx 1 upon 2 root 1 minus x square and d by dx of 1 0 and x square નું લે 1 0 minus 2 એટલે આ થશે minus 2x is equals to જમણી બાજુ આ minus a square e raised to a cos inverse of x ભાગ્યા વર્ગમૂળમાં 1 minus x square અહીંયા આપણા પાસે 2 2 કટ થશે બાકી મારા પાસે શું રહેશે તો ડાબી બાજુ આપણે વર્ગમૂળમાં 1 minus x square લસા કાઢી શકીએ વર્ગમૂળમાં 1 minus એક છેદમાં વર્ગમૂળમાં 1 minus x square એટલે આ થઈ જશે યસ એ લસા આપણે કાઢી તો વર્ગમૂળમાં 1 minus x square એટલે આ થશે 1 minus x square d square y by dx square યસ આ ભાગાકાર નથી આ પદ જ છે આખું એટલે અહીંયા આનો કંઈક લસા નીકળે એવો નથી એ જ રીતે અહીંયા આપણા પાસે x x just 2 2 કટ થઈ ગયું minus x dy by dx is equals to અહીંયા હવે આપણે e raised to a cos inverse of x એ આપણને y આપેલું છે y બરાબર e raised to a cos inverse of x અહીંયા e raised to a cos inverse of x ની જગ્યાએ આપણે y લખી શકીએ અહીંયા minus a square y છેદમાં વર્ગમૂળમાં 1 minus x square બંને બાજુથી છેદ નીકળી ગયો માટે આપણને 1 minus x square d square y by dx square minus x dy by dx અને જમણી બાજુ લઈ આવીશું પદ નીકળી ગયું છે પ્લસ a square y બરાબર 0 યસ આ રીતે આપણે સાબિત કરીને બતાવી શકીશું ઓકે નાઉ જો અહીંયા મારી પણ ભૂલ થઈ અહીંયા માઇનસ માઇનસ પ્લસ આવવું જોઈએ યસ પ્લસ એટલે માઇનસ યસ minus into minus plus में ये minus लख्યું હતું okay it was my mistake okay so be careful આવી ભૂલ થઈ શકે છે પણ જસ પરિણામ ના મળ્યું એટલે મેં અહીંયા ચેક કર્યું આ રીતે થઈ શકે છે જસ આ રીતે આપણે કરવાનું છે જસ આપણે દાખલાઓ કરેલા છે ફક્ત અહીંયા જસ થોડું અલગ સ્વરૂપ આપ્યું છે બીજું કંઈ નહીં રીત એ જ રહેશે સિસ્ટમ એ જ રહેશે કંઈક નવું કરવાનું નથી અને આમાં પણ બીજી જે રીત મેં તમને બતાવી છે આ પદ આપણે લખીએ છીએ ને એના પછીથી આપણે બંને બાજુ વર્ક કરીને તમે 1 minus x square લાવીને પણ કરી શકો છો જસ્ટ જવાબ આવી જશે એમાં dy by dx બંને બાજુથી ઉડી જશે બધામાં એ રીતે પણ કરી શકો છો અને આ રીતે જશો સ્ટ્રેટ ફોરવર્ડ મેથડમાં તો પણ કોઈ પ્રોબ્લેમ નથી સ્ક્વેર કે કોઈ કરવાની જરૂર નથી તમારા પદો ગોઠવાઈ જ જશે આ રીતે આપણે દાખલાઓ કરવાના આવશે અને અહીંયા હું જે તમને કહેતો હોઉં છું છેલ્લા પરિણામમાં y dy by dx નું કોઈક પાછું પદ હોય ને મૂકવાનું આવે તો ધ્યાન રાખવાનું જે રીતે અહીંયા આપણે e raised to a cos inverse of x એ બીજું કંઈ નહીં y છે તો y ને મેં ત્યાં મૂક્યું જેનાથી આપણે અહીંયા પરિણામ લાવી શકીએ એ વસ્તુનું થોડું તમારે ધ્યાન રાખવાનું હોય ઓકે અહીંયા છે ને તમારું જસ્ટ ચેપ્ટર 5 સંપૂર્ણ આપણા 1 થી 5 પૂરેપૂરા ચેપ્ટર પતી ગયા કોઈ ટોપિક આપણે બાકી રહેતું નથી દરેક વસ્તુ આપણે એની કરી લીધી છે યસ હવે તમારા પર છે તમારે આ બધી જ વસ્તુઓ વ્યવસ્થિત પ્રેક્ટિસ કરવાની છે જસ્ટ કોઈ ડાઉટ છે કોઈ ક્વેશ્ચન છે તો મને પૂછતા રહો બાકી તો જસ્ટ કમ્પેરેટિવ ઇઝી છે એવું કંઈક અઘરું તો નથી અને જે હતું આમાં પ્રતિવિધિનું એ જસ્ટ એ મેં તમને સ્કીપ કરીને પ્રતિવિધિઓ બતાવીને પછી આના પર લઈ આવ્યો કે જેનાથી હું આ વસ્તુ તમારા માટે સરળ સ્વરૂપે હું રજૂ કરી શકું ઓકે જસ્ટ એ મારા તરફથી બધો પ્રયત્ન રહેશે કે કઈ રીતે કરવું ઓકે નેક્સ્ટ ચેપ્ટર તેને આજે એમ જોવા જોઈએ તો બધા દાખલાઓ કરાવી નાખ્યા છે પરંતુ જેટલા મેં હજી કરાવ્યા છે એ પાછા બધા તમારે કરીને બતાવવાના છે પ્રેક્ટિસ હોવી જ જોઈએ એના સિવાય બીજી કોઈ પ્રેક્ટિસ બુકના કોઈ પણ દાખલા કરો કોઈ બી તમને ડાઉટ છે ક્વેશ્ચન્સ છે તો મને પૂછો નેક્સ્ટ લેક્ચરથી આપણે છઠ્ઠું ચેપ્ટર વિકલિતના ઉપયોગો પાર્ટ 1 નું છેલ્લું ચેપ્ટર છે એ આપણે શરૂઆત કરીશું ઓકે આજના પૂરતું આટલું જ